પાવાગઢમાં વરસાદી માહોલ જામ્યો છે। ધુમ્મસ છવાતા રોપવે સેવા બંધ કરી દેવાઈ છે। વાતાવરણ ચોખ્ખું થયા બાદ થોડા સમય પછી રોપવે સેવા ફરીથી શરૂ થવાની શક્યતા રહેશે। ભારે ગાજવીજ સાથે વહેલી સવારે અહીંયા વરસાદ પડ્યો હતો અને તેના કારણે રોપવે સેવા હાલ બંધ કરવામાં આવી છે, કારણ કે વાતાવરણમાં ધુમ્મસ છવાયેલું છે, જેના કારણે રોપવે સેવા બંધ કરાઈ છે। જેવું વાતાવરણ ક્લિયર થશે, સ્વચ્છ થશે, રોપવે સેવા રાબેતા મુજબ શરૂ થઈ શકે। અમદાવાદના જર્જરિત મકાનોના ભાગ ધરાશાયી થઈ રહ્યા છે। રાયપુર ચકલેશ્વર મહાદેવ પાસેની એક ઘટના છે, જ્યાં કાટમાળમાં દટાયેલા 2 લોકોને બચાવવામાં આવ્યા। રાત્રે 1 વાગે 60 વર્ષ જૂના મકાનનો અમુક ભાગ ધરાશાયી થયો। કોર્પોરેશન દ્વારા ભયજનક ચેતવણીની નોટિસ આપવામાં આવી હતી, પરંતુ તેમણે ધ્યાન પર લીધું નહીં અને આ મકાનનો જે ભાગ છે એ જર્જરિત ભાગ હતો, જે ધરાશાયી થયો। તો રાયપુર ચકલેશ્વર મહાદેવ પાસેની આ ઘટના છે। કાટમાળમાં દટાયેલા 2 લોકોને બચાવી લેવામાં આવ્યા છે। અમદાવાદમાં આવા અનેક જર્જરિત મકાનો આવેલા છે, જેમાં કેટલાય લોકો હજુ પણ જીવના જોખમે રહી રહ્યા છે। તેમણે ચેતવાની જરૂર છે, કારણ કે હવે જ્યારે ભારે વરસાદ અમદાવાદમાં આવશે ત્યારે આવા જર્જરિત મકાનો છે એ ક્યાંય કુદરતનો ભોગ ન બની જાય, કુદરતના પ્રકોપનો ભોગ ન બની જાય, એ જોવું જરૂરી છે। હવે વાત કરીશું ખેડાની। ખેડાના માતરમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે। રાત્રે વરસેલા વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી। માતર, નડિયાદ અને મહેમદાવાદમાં ધોધમાર વરસાદના અહેવાલ છે। નડિયાદના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ખૂબ જ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। શહેરના મુખ્ય મથક બસ સ્ટેન્ડ પાણીના ખાબોચિયા અહીંયા ભરાઈ ગયા અને મુસાફરોને હાલાકી ભોગવવી પડી હતી। अठावीस जून बाद अनराधार वरसादनी आगाही कराई है। हवामान निष्णात अंबालाल पटेले आ आगाही करी है। राज्यना કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદની વકી છે। કેટલાક ભાગોમાં 8 ઇંચ વરસાદ પણ થઈ શકે છે। સૌરાષ્ટ્રના ભાગોમાં 8 ઇંચ વરસાદની સંભાવના તેમણે વ્યક્ત કરી હતી। जून પછી વરસાદી વહન જબરું આવશે। પશ્ચિમ ઘાટમાં શરૂ થયેલું વરસાદી વહન અરબ સાગરમાં, જે કર્ણાટક, ગોવા ઉપરાંત કોંકણ આ ભાગમાં શરૂ થયું, પણ ભીષણ વરસાદી વહન મુંબઈ થઈને દક્ષિણ ગુજરાતમાં થઈને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં આવવાની શક્યતા રહે છે। અને આ જે વહન છે એ પશ્ચિમ ઘાટમાં મુસળધાર વરસાદ કરશે। કેટલાક ભાગમાં પૂર આવવાની શક્યતા રહે છે, પરંતુ મુંબઈથી આગળ વધેલું આ ચોમાસું આહવાના વરસાદ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ કરશે। કોઈ ભાગમાં 6 થી 8 ઇંચ કે તેથી વધુ વરસાદ કરશે। તો જુલાઈ માસમાં વરસાદનું ભારે ખમ વહન આવશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। અરબ સાગરમાં લો પ્રેશર બની રહ્યું છે। બંગાળ ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બની રહ્યું છે। ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેશે। કે જુલાઈ માસમાં એક ભારે ખમ વહન આવી રહ્યું છે। અરબ સાગરમાં બનતા લો પ્રેશરો, ડિપ્રેશનો અને બંગાળ ઉપસાગરમાં બનતા ડિપ્રેશનો અને લો પ્રેશરો અને મધ્યમાં બનતા લો પ્રેશરો, આ બંનેના કારણે વિશાખાપટ્ટનમથી જતું એક વહન અને અરબ સાગરમાંથી વહન, આ બંને વહનો એકબીજામાં ભળી જતા જબરજસ્ત વરસાદ થશે। છોટાઉદેપુરમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા નદીઓ ગાંડી તૂર બની, કોઝવે પણ ધોવાયા। દક્ષિણ ગુજરાતથી આગળ વધી ચોમાસાએ હવે આખા ગુજરાતમાં અસલી મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે। ત્યારે છોટાઉદેપુરમાં મેઘરાજા કડાકા ભડાકા સાથે તૂટી પડ્યા। સવારથી જ ધોધમાર મેઘ સવારી આવી પહોંચતા છોટાઉદેપુરમાં ગામડાઓ પાણી થઈ ગયા। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે છોટાઉદેપુર જિલ્લાની નદીઓ ગાંડી તૂર બની। નદી બે કાંઠે વહેવા લાગી। મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડવાના કારણે છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતી ક્વાંટની કરા નદી તેમજ ક્વાંટ તાલુકાના નરવટ ખાતેથી પસાર થતી અશ્વિન નદીમાં ભારે પૂર આવ્યું। આ બંને નદીઓ બે કાંઠે વહેતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા। આ નદીના પાણી દરિયાના મોજાની જેમ ઉછળતા નજારો જોવા નદી કિનારે લોકો પહોંચ્યા। તો બીજી તરફ ભારે વરસાદ અને નદીમાં પૂરના કારણે રાજપુરા ગામનો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો। કોઝવે ડૂબી જતા ગામ સંપર્ક વિહોણું બન્યું। 200ની વસ્તી ધરાવતા ગામનો સંપર્ક તૂટ્યો। તો નસવાડી તાલુકાના કુકાવતી ગામ પાસે આવેલા લો લેવલના કોઝવે ઉપર પાણી ફરી વળતા સુકાપુરા ગામ તેમજ વેગીનાર ગામના લોકો ગામની બહાર લો લેવલના કોઝવે ઉપર પાણી ઉતરે તેની રાહ જોઈને બેઠા છે।
જ્યારે શાળાઓમાં શિક્ષકો પણ પહોંચી શક્યા ન હતા. નસવાડી ખાતે અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ પણ આવી શક્યા ન હતા. તો આ બાજુ ભારે વરસાદના પગલે બોડેલી તાલુકાના રાજવાસણા ગામ નજીક હેરણ નદી પરનો આડબંધ ઓવરફ્લો થયો. આડબંધ ઓવરફ્લો થતા ખેડૂતોમાં અનેરી ખુશી જોવા મળી. પહેલા વરસાદે નદી બે કાંઠે વહેતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો. તો આ તરફ છોટાઉદેપુરમાં વરસાદ મુશ્કેલી લઈને આવ્યો. સંખેડા તાલુકાનું કરાલી ગામમાં ડાયવર્ઝન ધોવાયું. કોતર ઉપરનું ડાયવર્ઝન ધોવાતા અવરજવર માટે તે બંધ થયું. રસ્તા બંધ થતા 25 ગામોને તેની અસર પહોંચી. તો નસવાડીના જાંબુગોડા ગામે બનેલો નવીન સ્લેબ ડ્રેનનો એપ્રોચ રોડ બેસી ગયો. ભારે વરસાદમાં જ રોડ ધોવાઈ ગયો. રોડ પર ભ્રષ્ટાચારની મોટી મોટી તિરાડો પડી જતા લોકોમાં રોષ જોવા મળ્યો. રોડ ધોવાઈ જતા અવરજવર માટે તેને બંધ કરવામાં આવ્યો. 2 કરોડના ખર્ચે બનેલો નવીન સ્લેબ ડ્રેનના લોકાર્પણ પહેલા જ એપ્રોચ બેસી જતા ભ્રષ્ટાચારની બૂમ ઉઠી. 2 મહિના પહેલા જ સ્લેબ ડ્રેનના અપ્રોચ બનાવવામાં આવ્યા હતા. પંચમહાલના પાવાગઢમાં વરસાદી માહોલ જામ્યો છે. ધુમ્મસ છવાતા રોપવે સેવા બંધ કરી દેવાઈ છે. વાતાવરણ ચોખ્ખું થયા બાદ થોડા સમય પછી રોપવે સેવા ફરીથી શરૂ થવાની શક્યતા રહેશે. ભારે ગાજવીજ સાથે વહેલી સવારે અહીંયા વરસાદ પડ્યો હતો અને તેના કારણે રોપવે સેવા હાલ બંધ કરવામાં આવી છે. કારણ કે વાતાવરણમાં ધુમ્મસ છવાયેલું છે, જેના કારણે રોપવે સેવા બંધ કરાઈ છે. જેવું વાતાવરણ ક્લિયર થશે, સ્વચ્છ થશે, રોપવે સેવા રાબેતા મુજબ શરૂ થઈ શકે. અમદાવાદના જર્જરિત મકાનોના ભાગ ધરાશાયી થઈ રહ્યા છે. રાયપુર ચકલેશ્વર મહાદેવ પાસેની એક ઘટના છે, જ્યાં કાટમાળમાં દટાયેલા 2 લોકોને બચાવવામાં આવ્યા. રાત્રે 1 વાગે 60 વર્ષ જૂના મકાનનો અમુક ભાગ ધરાશાયી થયો. કોર્પોરેશન દ્વારા ભયજનક ચેતવણીની નોટિસ આપવામાં આવી હતી, પરંતુ તેમણે ધ્યાન પર લીધું નહીં અને આ મકાનનો જે ભાગ છે એ જર્જરિત ભાગ હતો, જે ધરાશાયી થયો. તો રાયપુર ચકલેશ્વર મહાદેવ પાસેની આ ઘટના છે. કાટમાળમાં દટાયેલા 2 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. અમદાવાદમાં આવા અનેક જર્જરિત મકાનો આવેલા છે, જેમાં કેટલાય લોકો હજુ પણ જીવના જોખમે રહી રહ્યા છે. તેમણે ચેતવાની જરૂર છે, કારણ કે હવે જ્યારે ભારે વરસાદ અમદાવાદમાં આવશે ત્યારે આવા જર્જરિત મકાનો છે એ ક્યાંય કુદરતનો ભોગ ન બની જાય, કુદરતના પ્રકોપનો ભોગ ન બની જાય, એ જોવું જરૂરી છે. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. જ્યારે શાળાઓમાં શિક્ષકો પણ પહોંચી શક્યા ન હતા. નસવાડી ખાતે અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ પણ આવી શક્યા ન હતા. તો આ બાજુ ભારે વરસાદના પગલે બોડેલી તાલુકાના રાજવાસણા ગામ નજીક હેરણ નદી પરનો આડબંધ ઓવરફ્લો થયો. આડબંધ ઓવરફ્લો થતા ખેડૂતોમાં અનેરી ખુશી જોવા મળી. પહેલા વરસાદે નદી બે કાંઠે વહેતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો. તો આ તરફ છોટાઉદેપુરમાં વરસાદ મુશ્કેલી લઈને આવ્યો. સંખેડા તાલુકાનું કરાલી ગામમાં ડાયવર્ઝન ધોવાયું. કોતર ઉપરનું ડાયવર્ઝન ધોવાતા અવરજવર માટે તે બંધ થયું. રસ્તા બંધ થતા 25 ગામોને તેની અસર પહોંચી. તો નસવાડીના જાંબુગોડા ગામે બનેલો નવીન સ્લેબ ડ્રેનનો એપ્રોચ રોડ બેસી ગયો. ભારે વરસાદમાં જ રોડ ધોવાઈ ગયો. રોડ પર ભ્રષ્ટાચારની મોટી મોટી તિરાડો પડી જતા લોકોમાં રોષ જોવા મળ્યો. રોડ ધોવાઈ જતા અવરજવર માટે તેને બંધ કરવામાં આવ્યો. 2 કરોડના ખર્ચે બનેલો નવીન સ્લેબ ડ્રેનના લોકાર્પણ પહેલા જ એપ્રોચ બેસી જતા ભ્રષ્ટાચારની બૂમ ઉઠી. 2 મહિના પહેલા જ સ્લેબ ડ્રેનના અપ્રોચ બનાવવામાં આવ્યા હતા. 1 ઇંચ વરસાદમાં રાજકોટ ડૂબી ગયું. અનેક વિસ્તારોમાં 3 થી 4 ફૂટ પાણી ભરાયા. પાણીની રેલમછેલના આ દ્રશ્યો છે સ્માર્ટ શહેર રાજકોટના. રાજકોટમાં માત્ર 1 ઇંચ વરસાદ ખાબકતા જ રાજકોટના મોટા ભાગના વિસ્તાર પાણીમાં ડૂબી ગયા. નીચાણવાળા વિસ્તારમાં પાણીનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું. રાજકોટના નીચાણવાળા વિસ્તાર તો તળાવ બની ગયા હતા. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું હતું. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર BRTS રૂટ સ્વિમિંગ પુલ બની ગયો. સવારમાં ચારે બાજુ પાણીનું રાજ છવાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવવાનો વારો આવ્યો. રાજકોટના મવડી ચોકડી હોય કે 150 ફૂટ રિંગ રોડ હોય, નાના મવા સર્કલ હોય કે વાગડ ચોકડી, તમામ જગ્યાએ રોડ પર 3 થી 4 ફૂટ પાણી ભરાઈ જતા રસ્તા બેટમાં ફેરવાયા. ગોઠણસમાં